નમસ્કાર મિત્રો, આજે આપણે બધા મળીને મધર્સ ડે ઉજવીએ છીએ, પણ મધર્સ ડે ખરેખર અંગ્રેજોની દેન છે. આપણી સંસ્કૃતિમાં તો જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, એટલે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે એવું કહેવામાં આવે છે. આપણે ગુજરાતીમાં કવિતા છે ને કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. તો મિત્રો, માતાનું ઋણ આપણે ક્યારેય એક દિવસમાં ચૂકવી શકવાના નથી. અરે દર વર્ષે ચૂકવો, આખી જિંદગી ચૂકવો, તો પણ માતાનું ઋણ ક્યારેય આપણે ચૂકવી શકવાના નથી. માતાનો એ નિસ્વાર્થ પ્રેમ, એટલો પ્રેમ પણ આપણે ક્યારેય માતાને આપી શકવાના નથી. પણ આપણે આજે એટલું જ કરવાનું છે કે માતાને આપણે હગ કરી પગે લાગી અને એક વખત આઈ એમ સોરી મમ્મી, આઈ એમ સોરી માં, હું તને ખૂબ જ પ્રેમ કરું છું, આઈ લવ યુ મમ્મી, એટલું જ ખાલી કહેવાનું છે, જેથી કરીને કોઈ પણ માં હશે એને ખૂબ જ સારું લાગશે. અને આજે મેં પણ અનુભવ્યું છે કે આપણી માતાને આવી નાની નાની વાતમાં ખૂબ જ ખુશી મળતી હોય છે. કદાચ એ જ આપણું માતાના પ્રત્યે ઋણ છે, એ આપણે એવી રીતે ચૂકવી શકીએ છીએ. આપણે ઘણી બધી ભૂલો કરતા હોઈએ છીએ, પણ માં હંમેશા આપણી ભૂલોને જતી કરતી હોય છે અને નિસ્વાર્થ પ્રેમ આપણી સાથે કરતી હોય છે. તો આવો આપણે આપણી માતાને આજે આઈ એમ સોરી, પ્લીઝ મને માફ કરો અને થેન્ક યુ, આઈ લવ યુ એટલું કહીએ, જેથી કરીને આપણે માતાના ઋણમાંથી અમુક અંશે મુક્ત થઈ શકીએ. આ દરરોજ કહેવાનું છે, આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ.